તો મિત્રો ફાઇનલી આપણે બ્રશ કરી લીધો છે અને હવે આપણે નીકળીએ. તો મિત્રો અનંતભાઈ સાથે અમે જઈ રહ્યા છીએ આજે. ઘણા દિવસ પછી અમે ગયા છે બ્લોગમાં. સ્માર્ટ તો લાગે છે, સ્માર્ટ લાગે છે, ઘણું સ્માર્ટ છે, ખબર જ પડતી નથી. પણ સ્માર્ટ છે, સ્માર્ટ લાગે છે, ખબર જ પડતી. તો મિત્રો ગાડીઓ આપણી તમને બતાવું. દેખો, એક તો બુલેટ પડી આપડી, પછી આ પડી આપડી, આ રહી આપડી, જો એક બીજી કઈ એક આ રહી આપડી. તો આ આપણે લઈને જવાનું છે અત્યારે. તો નીકળીએ આપણે જવા માટે, બરાબર. તો ચાલો નાસ્તો ખાવા માટે. તો મિત્રો અત્યારે આપણે લાઇબ્રેરી આવી ગયા છે. લાઇબ્રેરીથી હવે જઈ રહ્યા છે બુકો મૂકીને શું કરવા માટે જઈએ ના ચા અને નાસ્તો કરવા માટે. તો જઈએ આપણે ચા નાસ્તો કરતા આવીએ ને પછી છે ને બીજું શું છે બીજું? હા, સોયા સ્ટીક આપી ऐसा લાગે છે ખાટી મીઠી બીજું કઈ લે તારે? હા, એ લઈ લે. ચા આપડી આવી રહી છે. અનસભાઈ લાવે છે ચા. બા છે અનસભાઈ, બઢિયા બઢિયા. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સવારના ના સવારના નોટ સવાર બરાબર. અત્યારે વાગ્યા છે સાંજના 5:30. સાઈડ છે બાઈક ની એના. મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ ખાસ કામથી હોલિસ્ટિક એકેડમીમાં. ત્યાં મારે થોડું કામ છે, તો જોઈએ મારે પર્સ લઈ લેવાનું. બપોરે આપણે ગયા હતા હોલિસ્ટિકમાં, જે કામ કરવાનું થયું નહીં, અત્યારે જઈએ બરાબર. હવે ત્યાંથી બુકો લાવવાની છે નવી બુકો લાવવાની લેતા આવીએ. તો ભાઈ જમવા બેઠા ગાડી ફાઇનલી સારી લઈ ગઈ. ઓ ભાઈ તો મિત્રો અત્યારે છીએ આપણે કુડાસણમાં અને સરની એકેડમી ઉપર. આજે અમે વીટીસી સેન્ટર જોયું હશે તો કોમેન્ટ કરજો. લોકો બધા બેઠા છે બહાર જો. સરની ઓફિસ પર આવ્યા છે આપણે સરને મળવા માટે. આજે તો મળીએ સર ફ્રી થાય પછી. મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છે હોલિસ્ટિક એકેડમી માંથી ઘરે આવે અને બુકો લીધી છે આટલી બધી જોઈ શકો છો, હે ને. તો જઈએ રૂમ પર અને હવે વાંચવાનું સ્ટાર્ટ કરી દેવું પડશે, કારણ કે એક્ઝામ આવવાની છે. હવે તો દમ દોકાન ચાલુ કરી દેવું પડશે, બરાબર. ડબલ એની તૈયારી. મિત્રો હવે આપણે હોલિસ્ટિક માંથી રજા લઈએ. ગાડી આપડી અહીંયા છે. અનોજભાઈ ચલાવશે, આપણે પાછળ બેસીશું. મને બેસવામાં વધારે મજા આવે અનસ ચલાવવા કરતા. ને આપડી ગાડી અહીંયા બધું ભાગી ગયું હતું ને, બધું રિપેર કરાવી દીધું છે, જોઈ શકો તમે. આ બધું થોડી ગાડી સારી જોઈએ ને. હવે કમ્પ્લીટ ચાલે છે બધું, બ્રેક રેક કમ્પ્લીટ આવે છે. ખર્ચા બહુ આવે છે ગાડીમાં, અને અહીંયા ગાંધીનગરમાં રહેવાનું એટલે યાર બહુ જ પૈસા ખર્ચવા પડે. અનસભાઈ ગાડી ચલાવશે, આપણે પાછળ બેસીશું અને જઈએ. હવે દમ ધોકાર વાંચવાનું ચાલુ કરી દેવું પડશે. ડબલ એ ગમે તેમ કરીને પાડવી પડશે. ચલો મિત્રો નીકળીએ આપણે. ઘણા દિવસો પછી તમને કુડાસન બતાવું. લગભગ 2 વર્ષ થઈ ગયા છે. 2 વર્ષ પછી તમને કુડાસન તમે જોઈ લેજો, બરાબર. ઘણો લાંબો સમય અહીંયા હું વર જેવું રહ્યો ના, હે ને. તમે અહીંયાનો માહોલ તમે જોઈ શકો છો મિત્રો. બધા લોકો બહુ જ હાઈ ક્વોલિટીના છોકરાઓ અહીંયા રહેતા હોય છે. બધા જો હાઈ સ્ટાન્ડર્ડ વાળા રહેતા હોય છે. પૈસા વાળી પબ્લિક ગાંધીનગરમાં રહે યાર. આ રિલાયન્સ સર્કલ
લાઈટ નો ઉપયોગ ખતરનાક હા ના. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે અત્યારે રૂમ પર અને નરેશભાઈ ભાઈ કસરત કરીને આવી ગયા છે. નરેશભાઈ તમે કહેતા હશો કે નરેશભાઈ કોઈ દિવસ બ્લોગમાં આવતા નથી, એમ નારાજ છે કે પછી કંટાળો આવે છે એમ બ્લોગમાં આવવાની? નરેશભાઈ તો ભાઈ હું હમણાં અત્યારે રનિંગ કરીને આવ્યો છું અને ઘણા દિવસથી પૂનમભાઈ ઘરે હતા એટલે હું નહોતો આવતો બ્લોગમાં, પણ હવે હું તમારો ભાઈ આવી ગયો છે તમને મજા કરાવવા માટે. બન્યા રહો નિકભાઈની સાથે અને અમારી સાથે વધારી અમારી સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે રૂમ પર અને શું બનાવીએ છે બતાવું તમને હું. આજે રોટલા બનાવી રહ્યા છે આપણે. રોટલા બની રહ્યા છે તો બનવા દઈએ. આપણે લસણ ફોલ નાખીએ અને આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. મળે સુધી નવા બ્લોગમાં. આવા બ્લોગ જોવા માટે આપણે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો, સબસ્ક્રાઇબ કરી દો. તો થેન્ક યુ ફોર વોચિંગ. અનસભાઈ કઈ કહેવા માંગો છો? कुछ नहीं किया कुछ नहीं कहना. શું કરો કરે અનસ? लाइक करो, सब्सक्राइब करो. શું કરો કરે હમણાં? બેઠો બેઠો रोटला है रोटला. અનસભાઈ રોટલા શેકે છે આજે. આવડે છે કોઈ? તને તો આવડે યાર. શું કેવું? રોટલા બની જાય કોઈ. હા હા ક્યાં બાત. માંડ બનાવે છે રોટલા, ખબર પડે ને વસ્તુ પણ તો મિત્રો આ બે બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. મળે છે નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણે ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.